નમસ્કાર મિત્રો અત્યારના તાજા સમાચારમાં વાત કરીશું ગુજરાતમાં આગલા સપ્તાહ સુધી ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ગુંડા તત્વોએ રાતના સમયે બેફામ તોફાન મચાવ્યું હતું। છરી અને તલવાર લઈને થયેલી તોડફોડથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો છે। રાજકોટના મહિકા ગામે એક મોટું જમીન કૌભાંડ બહાર આવ્યું છે, જ્યાં સરકારી જમીનના 4 એકરમાં 300 જેટલા પ્લોટ બારોબાર વેચી દેવામાં આવ્યા છે। અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસમાં નવો ખુલાસો થયો છે। ટેકનિકલ ખામી અને એન્જિન નિષ્ફળ થવાને લીધે થઈને ગંભીર સમસ્યાઓ સામે આવી છે। ગુજરાતમાં આગામી 3 કલાક સુધી 4 જિલ્લામાં રેડ એલર્ટ। અમદાવાદમાં ધોધમાર વરસાદ। તાપી જિલ્લાના 21 માર્ગ બંધ હાલતમાં। દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ટ્રમ્પના મસ્કને ડિપોર્ટ કરવાના નિવેદનથી ટેસ્લાના શેરમાં ગાબડું જોવા મળ્યું છે। મસ્કના $12.1 અબજ ધોવાઈ ગયા છે। વડોદરા વિશ્વામિત્રી પહોળી અને ઊંડી કરતા નદીમાંથી પાણીનો નિકાલ હવે સરળ બન્યો છે। વડોદરામાં અકોટા વિસ્તારમાં લોકોને આવાસો મળવાની જગ્યા ખાલી કરતા કોર્પોરેશને વસાહતના મકાનો તોડી પાડ્યા છે। ગુજરાતમાં 40,000 શિક્ષક અને 38,000 ઓરડાની અછત છે, છતાં પ્રવેશોત્સવના નામે સરકારનું માત્ર માર્કેટિંગ સામે આવી રહ્યું છે। રાજ્યમાં 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ। આજે દક્ષિણ ગુજરાતમાં 3 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટમાં અમરનાથ મંદિર પૂજામાં વિવાદ વકર્યો છે। આરતી કરવાની ના પાડતા ક્ષત્રિય નેતા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે। યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેક અને કોરોનાની રસી વચ્ચે કોઈ લિંક નથી। મંત્રાલયનું કહેવું છે કે ICMR તરફથી કરવામાં આવેલા સ્ટડીમાં કોરોનાની રસી અને હાર્ટ એટેક વચ્ચે કોઈ લિંક વિશે જાણ થઈ નથી। હિમાચલ પ્રદેશમાં આફતોનું પૂર। અતિભારે વરસાદ બાદ મંડીમાં 10 લોકોના મોત થયા છે અને 34 વ્યક્તિઓ ગુમ થઈ છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।